વડોદરા શહેરના બીલ ગામ સ્થિત રહેતા પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી બોલાચાલીની ઝઘડા થયા હતા, જેથી તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. રૂપિયા ન આપવા પડે તે માટે પત્નીનું ગળું દબાવી હત્યા કરી પતિ ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે હત્યારા પતિની લખનૌથી ધરપકડ કરી છે, જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહત્વની ભૂમિકા ભજવતા હત્યારા પોલીસ પકડવામાં આવ્યો. અટલાદરા પોલીસ સ્ટેશનમાં આવેલ બીલ ગામ ખાતે પરમ એવન્યુ ફ્લેટમાં તારીખ 30/5/2024 રોજ અંદર રૂમમાં એક સ્ત્રીની લાશ મળેલ તે બાબતે પ્રથમ અટલાદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ અને આ સમગ્ર તપાસ દરમિયાન આમાં જે મરણ જનાર બેન છે એને 2014માં કેતન નાકરાણી સાથે લગ્ન કરેલ અને તેની સાથે અહીંયા બંને રહેતા હતા. એ માહિતી આધારે આ જે એનો પતિ છે એ બનાવ પછી એને બહારથી લોક મારી અને ભાગી ગયેલ, જેની તપાસ કરતા આમાં ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદીની ફરિયાદ મુજબ તારીખ 28/5/2024 રોજ આ જે આરોપી છે એને આ બેનને મોત નિપજાવી અને નાસી ગયેલ. જે બાબતે 7/6/2024 રોજ અટલાદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 506(2) અને એ કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. અને આરોપીની આ જે મરણ જનાર બેન છે એના બાળકો છે, એમાં એક પુત્ર છે અને 2 પુત્રીઓ છે. એ એની સાથે સતત સંપર્કમાં હતા, એટલે એ એને એવું કહેતી હતી કે આ જે એનો પતિ છે કેતન એ એને પૈસા બાબતે અવારનવાર એની સાથે ઝઘડો કરે છે અને એની સાથે મારઝૂડ કરે છે. તારીખ 27ના રોજ એને આ રીતે વાત થયેલી અને 28 તારીખના રોજ અને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં, એટલે એમને શંકા જતા તારીખ 30ના રોજ અમારા અટલાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ગુજર ઉપર ત્યાંથી એના દીકરાનો ફોન આવેલ અને પોલીસની મદદ માંગેલ. જે આધારે અહીંયાની સ્થાનિક પોલીસ માણસો સાથે પીઆઈ ત્યાં જઈ અને ફાયર બ્રિગેડના માણસો સાથે ત્યાંથી એને લોક તોડી અને અંદર પ્રવેશીને આ ડીકમ્પોઝ ડેડ બોડી મળે. આમાં અત્યારે જે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ જે પતિ પત્ની વચ્ચે ડાયવોર્સ બાબતે કેસ ચાલુ હતો અને આ જે એનો જે પતિ છે કેતન એ 4-5 મહિનાથી કોઈ કામ ધંધો કરતો નહોતો, એટલે એ અવારનવાર એની પાસે પૈસાની માંગણી કરતો અને પૈસા બાબતે અવારનવાર એમની વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો. લખનૌ ખાતેથી આરોપીને પકડવામાં અગાઉના જે છે એ હાલમાં જાણવા મળેલ નથી કોઈ એ બાબતે.